नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા પુરવઠા નિગમ દ્વારા ઓનલાઈન નોંધણીમાં મોબાઈલમાં ઓટીપી નંબરથી રજીસ્ટ્રેશન થવા જોઈએ તે અંગે ગાંધીનગર સચિવાલય ખાતે કરેલી રજૂઆત। ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી જગમાલભાઈ આર્ય અને પ્રદેશ મહામંત્રી શ્રી આર.કે. પટેલ દ્વારા ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સાહેબને કરેલી રજૂઆતમાં ગુજરાત પુરવઠા નિગમ દ્વારા બાજરી, જુવાર અને મકાઈમાં નોંધણી વખતે ફરજિયાત થંબ અંગૂઠો આપવો પડે છે, જેમાં ઘણી મુશ્કેલી હોવાથી તે દૂર કરી મોબાઈલ નંબર પર ઓટીપી આપવા અંગે આજ રોજ રજૂઆત પ્રદેશના પ્રચાર પ્રસાર પ્રમુખ શ્રી અમૃતભાઈ પટેલ અને ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જળ આયામ પ્રમુખ દિનેશ પી પટેલ દ્વારા રૂબરૂ ગાંધીનગર સચિવાલય ઓફિસે જઈ કરેલી રજૂઆતનું દ્વારા તાત્કાલિક પુરવઠા નિગમમાં કાર્યવાહી કરવા જણાવેલ હતું અને આ અંગે તમામ ખેડૂતોને ફરજિયાત નોંધણી કરાવી સરકારશ્રીમાં મકાઈ, બાજરી અને જુવાર ભરાવવા અનુરોધ કરેલ છે, જેથી સત્વરે ઘટતું થશે તેવી ખાતરી આપેલ છે। જય કિસાન, જય બલરામ। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રીશ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા પુરવઠા નિગમ દ્વારા ઓનલાઈન નોંધણી બાજરી, મકાઈ અને જુવારની ખરીદી માટે જે પ્રયત્ન ખેડૂતને ઓનલાઈનમાં નોંધણીમાં ફરજિયાત નોંધણી જોઈ અને થમ માટે પણ ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડી। એના માટે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના પ્રચાર પ્રસાર પ્રમુખ અમૃતભાઈ આજે હાજર છે અને એમને અત્યારે શું રજૂઆત કરી જે એમને વિષય આપી છે એ બાબતમાં અમૃતભાઈને મોઢે સાંભળ્યું। શું કહેવા માગો છો અમૃતભાઈ? આખા ગુજરાત લેવલે ખેડૂતોનું જે રજીસ્ટ્રેશન થવાનું હતું રવિ સિઝનનું, એની અંદર બહુ તકલીફ થંભ લેવાની જે યોજના હતી એમાં જરા થોડી રજૂઆતો ખેડૂતોની બહુ આવી ઉપરાવડી એના અનુસંધાને આપણે ઓટીપી લેવા માટેની રજૂઆત સરકારમાં અધિકારીશ્રીઓને રજૂઆત કરી। આજે બહુ જેટલી રજૂઆત આવી આપણને સપોર્ટ આપ્યો કે ભાઈ તાત્કાલિક સોમવાર સુધીમાં થોડો ફાયદો ઓટીપીથી ફાયદો થશે, એવું બજારમાં કોઈ લૂંટાવાની જરૂર નથી। માટે ખેડૂતો મુક્ત બજારમાં જે પ્રશ્ન આવતો કે ઓટીપી આપીને જે આપી દે એ બાબતમાં ખેડૂતને ધીરજ શાંતિ રાખવા માટે કોઈ પણ ખેડૂત ખરીદી ના ઓનલાઈન ખરીદી માટે ઉતાવળ ના કરે અને તાત્કાલિક પેલું નોંધાવી એ માટે શું કહેવા માગી રહ્યા છો તમે સંદેશો? એ ઓટીપી માટે સવલત રહેશે એવું આપણે રજૂઆત કરી એવા સચિવશ્રીએ અને કૃષિ મંત્રીના પીએ સપોર્ટ આપણને કર્યો। કૃષિ મંત્રી સુધીએ રજૂઆત આપણે કરેલી છે પુરવઠા મંત્રી સાથે, એટલે સફળતા સારી મળે એમ। અસ્તુ, ભારત માતા કી જય, બલરામ ભગવાન કી જય। નાંદોલ દહેગામ રેલવે સ્ટેશન। તમારું નામ? દિનેશભાઈ પુંજાભાઈ પટેલ, મંત્રી શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ 4 તાલુકા। આજ રોજ અમે ગાંધીનગર ગયા હતા અને વળતે ફેરે ટ્રેનમાં દહેગામથી ખેડરમાં ટ્રેનની મુસાફરી કરવાના છીએ। મારી જોડે ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રચાર પ્રસાર પ્રમુખ શ્રી અમૃતભાઈ સાથે છે, એમને આજે રેલવે પ્રવાસનો લેવાના છે તો એમાં ગાર્ડનમાં આજે ટિકિટ લીધી દહેગામથી ઈડર, એમાં આજે ખેડૂતોના પ્રતિનિધિ તરીકે મેં સરકારમાં રજૂઆત કરવા માટે ગયા હતા। ખરીદી કરવામાં રજીસ્ટ્રેશનમાં થંભનો ઉપયોગ થતો તેમાં ખેડૂતો બધા નારાજ થયા હતા અને બદલીમાં ઓટીપી મળે, ઓટીપીથી રજીસ્ટ્રેશન થાય તો ઉત્તમમાં ઉત્તમ એવી રજૂઆત કરવા માટે કૃષિ મંત્રી અને સચિવ શ્રીઓનો આજે સંપર્ક કરીને એમને આશ્વાસન આપી છે કે સોમવાર સુધીમાં સુધારો થઈ ગયા। અને આજે રેલવેમાં પ્રવાસ પહેલો દિવસ તે બધા રેલવે વિભાગના જોડે સૌરાષ્ટ્ર સમાજ સભ્ય ખેતી કરો છો? સિંગલ ગંપા। આ દહેગામ રેલવે સ્ટેશન। અમે પણ લાભ લીધો અને તમામને રેલવેની સુવિધાનો લાભ લેવા માટે નમ્ર વિનંતી કરીએ છીએ। ખેડૂતમાંથી દહેગામનું રેલવેનું ભાડું ફક્ત 30 રૂપિયા છે અને 2 કલાકમાં પહોંચાડી દે છે।
હે ટિકિટ પણ આ રહી. જરૂરી છે, લાભ લેવો જ જોઈએ.